This conference will now be recorded. तो फिर याद आ रहा है। ओके हाँ ठीक है अरे बाहर को अवाज આવે છે ઓનલાઈન ના અરે ટીટી આવી ગયો આજે ઉડી ઉડી ચાલ देखो अब तेरा मेरा सांझा શેનું ઉપર શું કીધે રાખત કઈ મને ખબર હોય છે ને શેની વાત કરે જીવન ની ગમત એમને માં આવતો જોયું એટલે તે કીધું હા students asked it. Hey, to start. Hey, Sian, sit.
તો બાળકો આપણે પીપી ઓય તો પીપી ની કોસ્ટ જે છે એ કઈ રીતે મળે ઓય જેવી તો ઓબ્વિયસલી એના ક્વેશ્ચન્સ આપણે ગઈકાલે કર્યા તો આઈ થિંક અહીંયા સુધી આપણે ડિસ્કશન કરી લીધું નાઉ કોસ્ટ ઓફ સેલ્ફ કન્સ્ટ્રક્ટેડ પ્રોપર્ટી ધેટ મીન્સ કે તમે પોતે જ પ્રોપર્ટીને કન્સ્ટ્રક્ટ કરી રહ્યા છો તમે તમારું ફેક્ટરી બિલ્ડિંગ બનાવી રહ્યા છો કે તમે તમારું ઓફિસ ફર્નિચર બનાવી રહ્યા છો તો આને સેલ્ફ કન્સ્ટ્રક્ટેડ પ્રોપર્ટી કહેવાય નાઉ આની કોસ્ટ બુકમાં કઈ રીતે બતાવશો તો કે આની કોસ્ટ પણ એ જ રીતે રેકોગ્નાઇઝ કરવાનું છે જે રીતે તમે કોઈ પ્રોપર્ટી અક્વાયર કરો અને એના માટે જે ખર્ચાઓ તમે કરી આવો એ રીતે આ બનાવવા માટે જેટલા પણ ખર્ચાઓ થશે બરાબર એ ખર્ચાઓ તમારે ટૂંકમાં પ્રોપર્ટીની કોસ્ટમાં એડ કરવાના આવશે પણ કોઈ એબનોર્મલ વેસ્ટ થતું હોય કે એબનોર્મલ લોસ થતો હોય જે આપણે ઓલરેડી એક ક્વેશ્ચન એવો કરી દીધો ડિલેડ વર્ક વાળું હતું કે 19,000 એક્સ્ટ્રા ખર્ચો થયો તો ઇટ કેન નોટ બી પાર્ટ ઓફ યોર કોસ્ટ આ જ રીતે તમારા ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટ જો કોઈ સર્વિસીસ આપતા હોય આને કન્સ્ટ્રક્ટ કરવામાં અને એ સર્વિસીસ માટે જો એ પૈસા લેતા હોય બરાબર તો એ લોકોને પોતાને ખર્ચો થતો હોય તો ઓબ્વિયસલી એ ખર્ચો કોસ્ટનો પાર્ટ બને પણ એ લોકો પ્રોફિટ એડ ન કરી શકે આવો આપણે ગઈકાલે એક ક્વેશ્ચન જે છે એ કર્યો બરાબર એટલે ઇન્ટર ડિવિઝનલ પ્રોફિટ જો હોય તો એ તમારે કોસ્ટના અંદર લેવાનો આવે નહીં આ સેમ કન્સેપ્ટ લાગુ પડશે બેરર પ્લાન્ટને એટલે તમે બેરર પ્લાન્ટને પણ સેલ્ફ કન્સ્ટ્રક્ટેડ પ્રોપર્ટીના મિનિંગમાં લઈ શકો કારણ કે બેરર પ્લાન્ટ તમે જ ઉગાડી રહ્યા બરાબર એને ઉગાડવા માટે જે કઈ ખર્ચાઓ થાય એ બેરર પ્લાન્ટની કોસ્ટમાં તમારે શું કરવું પડે એડ જે છે એ કરવાનું આવશે તો એ જ સેમ વસ્તુ જે હું અત્યારે બોલ્યો એ તમે યાર થિયોરીમાં પણ લખેલી જોશો કે ભાઈ કોસ્ટ ઓફ સેલ્ફ કન્સ્ટ્રક્ટેડ પ્રોપર્ટી the asset is determined using the same principle as for an acquired asset એટલે તમે asset ને acquired કરો છો કે self construct કરો છો પ્રિન્સિપલ માં કોઈ ચેન્જ થતો નથી એબનોર્મલ કે ઇન્ટરનલ પ્રોફિટ્સ જો હશે એબનોર્મલ વેસ્ટેજ કે લોસ હશે તો ઇન્ટરનલ પ્રોફિટ્સ હશે તો એને તમારે શું કરવાનું છે એલિમિનેટ કરવાનું છે અને બેરર પ્લાન્ટ ને પણ એ જ રીતે અકાઉન્ટિંગ કરવાનું છે જે રીતે તમે સેલ્ફ કન્સ્ટ્રક્ટેડ નું કરો એટલે જો તમને કોસ્ટ ઓફ પીપીઈ નો ક્વેશ્ચન પૂછાય તો એ ઇક્વિઝિશન હોય કે સેલ્ફ કન્સ્ટ્રક્ટેડ હોય તમારે સેમ જ કરવાનું એમાં કોઈ જાતની બીજી માથાકૂટ છે નહીં કે જે મારે અલગથી યાદ રાખવું બરાબર નાવ ઘણીવાર ઓબ્વિયસલી આપણે ડેફર્ડ પેમેન્ટ બેસિસ ઉપર અમુક અસેટ્સ પરચેસ કરતા હોઈએ કે ભાઈ આપણે ઓબ્વિયસલી સે ફોર એક્ઝામ્પલ આપણે જે સપ્લાયર જે છે એને અત્યારે થોડું પાર્ટ પેમેન્ટ કરી અને પાર્ટ પેમેન્ટ જે છે એને કટકે ફ્યુચર્સમાં આપવાના તો એવી પીપીઈ ની કોસ્ટ કઈ રીતે મારે બુકમાં એવી પીપીઈ ને કઈ રીતે બતાવવાની તો કે એને એની કેશ પ્રાઇસ થી બતાવવાની બરાબર જે એની કેશ વેલ્યુ જે હોય કે આજે 5 લાખની અસેટ છે તમારે 5 લાખ રૂપિયા સપ્લાયરને ચૂકવવાના છે તમે અત્યારે ડાઉન પેમેન્ટમાં 50,000 આપી રહ્યા છો અને 4,50,000 ના તમે ઇન્સ્ટોલમેન્ટ્સ કરેલા છે જે તમે કદાચ 5 yearsમાં કે 10 yearsમાં તમે શું કરવાના છો અને રિપે કરવાના તો તમારે એ અસેટને 5 લાખ રૂપિયાની બુકમાં શું કરી નાખવાની છે રેકોગ્નાઇઝ કરી નાખવાની કેશ પ્રાઇસ તમે કેશ પ્રાઇસની અબાઉ જે રૂપિયા આપો છો જેમ કે તમારે એને 450 જે ચૂકવવાના છે તો ઓબ્વિયસલી જે આપણે નેતાગણે જે કીધું હતું બરાબર
જો એ તમારા આંધળા પ્રેમમાં હશે બરાબર તો જ એ 4,50,000 તે મારા ઉપર કીધું હતું ને એટલે મેં પાછો આજે આંધળો પ્રેમ યાદ કર્યો તો હા બરાબર તો એ 4,50,000 રૂપીસ જે છે એ ઓબ્વિયસલી તમારી પાસે ઇન્સ્ટોલમેન્ટમાં લેશે તો માનો કે એના 5,50,000 ની લે તમે વધારાના 1,00,000 રૂપીસ બીકોઝ ઓફ એ ડિલેડ પેમેન્ટ લઈ રહ્યો છે એ મફત તો એવું નહીં કરે બરાબર તો આ પોર્શન ઇન્ટરેસ્ટ અમાઉન્ટ કહેવાય કે જેનું અકાઉન્ટિંગ તમારે ઓબ્વિયસલી ઇન્ટરેસ્ટ નું જે રીતે થાય જો એ બોરોઈંગ કોસ્ટ નો પાર્ટ બનતો હોય એ 16 ના ડેફિનેશનમાં આવતું હોય તો એ ઇન્ટરેસ્ટ તમારે શું કરવું પડે કેપિટલાઇઝ કરવું પડે બાકી નહીં તો તમારે એને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ પ્રોફિટ ની સામે શું કરવાનું આવે ચાર્જ કરવાનું આવશે બરાબર તો એ રીતે જો તમે અસેટ લીધી હશે તો એનું અકાઉન્ટિંગ તમારે આ ટૂંકમાં કેશ પ્રાઇસ થી જે છે એ કરવાનું થશે અથવા એનું ઇનિશિયલ રેકગ્નિશન બુકમાં જે કેશ વેલ્યુ છે અસેટની એનાથી તમારે કરવાનું આવશે બધાને ક્લિયર ને પાકું ને એક મારા તરફથી એક હમ્બલ રિક્વેસ્ટ સર એક રિક્વેસ્ટ તો કરી લેવા દે તો ગ્રીનિતા પાસે જો આ એસ ની સાથે જોડાયેલો જરાય ક્વેશ્ચન નહીં હોય પણ તો એ પૂછશે જે આપણે બધા સાંભળશું જોરદાર તો ગ્રીનિતા કે તારા જીકે માં હું શું વધારો કરું સર આ તમે જે સમજાવ્યું ને મને પ્રોપર નથી સમજાતું ફરીથી રિપીટ કરી શકો એસ રિલેટેડ ક્વેશ્ચન કર્યો એ બદલ આજે હું ખરેખર આમ મોજમાં આવી ગયો કે તને નીચે અત્યારે હું તને સમજાવી રહ્યો છું ને ઈ પોર્શન તને ન સમજાવવાનો આવતો તો હું તને ઈ સમજાવું છું પાછું તો ગ્રીનિતાનું જ એક્ઝામ્પલ લઈએ બરાબર ગ્રીનિતાએ ટૂંકમાં ક્યાં તું રહેતો ગ્રીનિતા તારું ગામ કયું છે હળમતિયા સર ત્યાંથી રાજકોટ આવવા માટે એ બસ લીધી પોતાની બાપુજીની બસ કરીને આપણે બીજાને બસમાં આવું એના કરતા મારી બસમાં જ આવું તો એ બસ લેવા માટે તું ગઈ ને તો જે સપ્લાયર જે હતો ને એ બસ તને 10 લાખ રૂપિયા કીધી તે કીધું મારી પાસે અત્યારે લાખ રૂપિયા છે 10 લાખ છે નહીં બાકીના 9 લાખ રૂપિયા મારા ઉપર ભરોસો રાખો કટકે કટકે આપી દઈશ બરાબર આ સમજાણું તને ગ્રીનિતા છો તું હા ગ્રીનિતા હા સર બીજા મને ભાઈ વચ્ચે વચ્ચે ગાયક તો આપણે વર્ચ્યુઅલ મોડમાં એકબીજાને ખાલી સાંભળીને જ વાતો કરતા હોય આટલું સમજાણું ને તને હા સર ઓકે તો હવે આ બસ તારા માટે પીપીઈ બને કે ન બને હા સર બને તો તારે બુકમાં બતાવવી પડે તો બુકમાં એને કેટલા રૂપિયાથી તું બતાવીશ તો બુકમાં તારે એને 10 લાખ રૂપિયાથી જ બતાવવા બાકીના 9 લાખ રૂપિયા તે હજી પે નથી કર્યા તું ડેફર્ડ બેસિસમાં પે કરીશ અને 9 લાખનો તું ટોટલ કરવાના તો ઓલાએ તને એમ કીધું કે 10 વર્ષમાં પે કરવાના બરાબર વર્ષે 1.5 લાખનો હપ્તો બરાબર તો તું 10 વર્ષમાં એને ટોટલ કેટલા રૂપિયા ચૂકવીશ 15 લાખ 15 લાખ રૂપિયા ચૂકવવાના પ્રિન્સિપલ પ્રમાણે કેટલા થતા હતા ખાલી 9 લાખ 9 લાખ તો વધારાના 6 લાખ જે ચૂકવ્યા ને એ શું થાય ઇન્ટરેસ્ટ અમાઉન્ટ થાય હા સર જેને આઈધર કાં તો પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ કરવું પડે જે તે વર્ષના ઓર જો તારા માટે બસ એક ક્વોલિફાઈંગ અસેટ હોય તો એનું અકાઉન્ટિંગ A16 મુજબ થાય તારે એ ઇન્ટરેસ્ટ ને કેપિટલાઇઝ કરવું પડે જ્યાં સુધી ક્વોલિફાઈંગ અસેટના મિનિંગમાં રહે ત્યાં સુધી હા સર સમજાઈ ગયું પાકું ને હા પણ સર આજે ફરીથી જે આજે મને અત્યારે જે પોઈન્ટ હાલતો હતો એનો તે ક્વેશ્ચન પૂછ્યો મોજ પડી ગઈ મને વાત તો ગ્રીનિતાને સમજાઈ ગયું ભાઈ તમને બધાને સમજાણું પાકું ને અને આ ગ્રીનિતા વચ્ચે પૂછીને એક હમ્બલ રિક્વેસ્ટ મારી ઉલારી દીધી આખી તો આ લોકો જે ઘરે તો બેઠા છે એ લોકોને તો હું જોઈ શકતો નથી તમને લોકોને જોઉં છું બધાને અને જોઈને તમારા નિર્દોષ ચહેરાઓ જોઈને મને જે આનંદ આવે છે આખો એમ કે ભગવાનના તમે નાના મોટા રૂપો બધા તો બાળકો બને ત્યાં સુધી ટ્રાય કરવાની કે મારી સામે જોવું મને જો કદાચ મને જોવામાં તમને એવો ઇન્ટરેસ્ટ ન હોય તો ભાઈ વાંધો નહીં બરાબર પણ એટલીસ્ટ બોર્ડ ઉપર જોવું જે ક્યાંક લખ્યું છે એને વાંચવાની ટ્રાય કરવાની
હવે શું અંગ્રેજી ભાષા ઇમ્પ્રુવ થાય ઈ બાને ક્યાં ફૂલ સ્ટોપ આવે, આપણે જીવનમાં ઈ જરૂરી છે કે ક્યાં ફૂલ સ્ટોપ રાખવો ને ક્યાં કોમા રાખવો, ક્યાં આશ્ચર્યાચિહ્ન રાખવું. હજી એક વાત છે ખાલી, પછી પાછા તો લાગતા ઓળખતા લોકો ધ્યાનમાં લે ભાઈ, કારણ કે આ અનુભવમાંથી હું એ પસાર થયેલો છું અને હું છેલ્લા 18 વર્ષથી અલગ અલગ ચહેરાઓને જોઉં છું. બરાબર, તો તમે જો મારી સામે ન જોતા હો ને તો મારો ઈગો ગજબનો હર્ટ થાય છે. એટલે એટલે તમે, હું અહીંયા છું, જો મારી ધ્વનિને તમે સાંભળી શકો છો ને, જો મારા બે હાથ દેખાશે, હા, તો આ બાજુ જોવાનું. બધા લોકો રાખો ને, આ બાજુ એ બોર્ડ નથી, આ બાજુ એ બોર્ડ નથી, ઉપર એ બોર્ડ નથી, સામે બોર્ડ છે. તમે જીવનના અલગ અલગ અત્યારે પ્લાનિંગમાં હો તો નો જ થઈ શકે, નો સવાલ જ નથી. તો બાળકો પાછા આના ઉપર આવીએ અને શું બાકી મારી શું કહે થોટ્સ મારા બધા આખા હોય પાછા મારા જૂના દિવસોમાં વયો ગયો. હા, તો હવે ગજબનો પોઈન્ટ પાડી દેવો. તો ઓબ્વિયસલી જરૂરી નથી કે તમે અસેટ્સ જે પરચેસ કરો કે તમે સેલ્ફ કન્સ્ટ્રક્ટ કરો એ મોનેટરી ટર્મ્સમાં જ કરેલી. ધેટ મીન્સ કે તમે એને ખરીદવા માટે કે એને ટૂંકમાં બનાવવા માટે ખર્ચાઓ જ કર્યા. તમે નોન મોનેટરી ટર્મ્સ નો યુઝ કરીને પણ અસેટ શું કરી શકો છો, અક્વાયર કરી શકો છો ઓર સેલ્ફ કન્સ્ટ્રક્ટ કરી શકો છો, જેને આપણે શું કહીએ છીએ, એક્સચેન્જ ઓફ અસેટ્સ. એક અસેટ ની સામે બીજી અસેટ. ફર્નિચર આપીને કાર લીધી, એ કાર આપીને ફર્નિચર લીધું, બરાબર, ઓર એક ફેક્ટરી બિલ્ડિંગ આપીને બીજું ફેક્ટરી બિલ્ડિંગ લીધું, તો આને એક્સચેન્જ કર્યું. જરૂરી નથી કે આ ટ્રાન્ઝેક્શન ના અંદર 100% નોન મોનેટરી પાર્ટ. ઇટ્સ અ કોમ્બિનેશન પણ પોસિબલ છે કે તમે થોડાક રોકડા રૂપિયા આપો ને થોડુંક શું કરો, અસેટ એક્સચેન્જ. તો માથાકૂટ શું થાય, તો કે માથાકૂટ એ થાય કે હવે તમે જે અસેટ લઈ રહ્યા છો એ અસેટ ને બુકમાં રેકોગ્નાઇઝ કઈ રીતે કરવી, કારણ કે હવે આપણે કીધું કોસ્ટ શુડ બી રિલાયબલી મેઝર્ડ, બરાબર, તો જ આપણે અસેટ ને શું કરી શકીએ, રેકોગ્નાઇઝ બુકમાં કરી શકીએ. તો આજે કારની સામે મેં સે ફોર એક્ઝામ્પલ ફર્નિચર લીધું છે, તો ફર્નિચર મારા બુકમાં હવે પીપી તરીકે મારે શું કરવું છે, રેકોગ્નાઇઝ કરવું. તો એ પીપી તરીકે જો ફર્નિચર બતાવવું હોય તો હું એને કેટલા રૂપિયાથી બતાવીશ, કઈ રીતે હું એ ફર્નિચર ને બુકમાં બતાવી શકું, તો કે એને મારે કઈ રીતે બતાવવાનું છે, ફેર વેલ્યુ. જો સામે મેઝર્ડ એટ બરાબર. તમારે આ વસ્તુ પણ તમારી નોટના અંદર લખેલી હોવી જોઈએ. આ સ્લાઇડ આખી કોપી પેસ્ટ કરવાની તમે જ્યારે પણ એ સ્ટેન્ડની થિયરી જે છે એ કરતા હો ત્યારે. તો એ ફેર વેલ્યુ થી મેઝર થશે. પણ અહીંયા નાનકડો ટ્વિસ્ટ, અને ટ્વિસ્ટ શું છે તો કે જો કે અનલેસ કરીને કે જો એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન્સ ના અંદર કમર્શિયલ સબસ્ટન્સ નો અભાવ હોય, ઇટ લેક્સ કમર્શિયલ સબસ્ટન્સ, બરાબર, ઓર ફેર વેલ્યુ તમે અસેટ જે મળી રહી છે ઓર અસેટ આપી રહ્યા છો, આ બે માંથી કોઈની પણ તમે મેઝર કરી ન શકતા, બરાબર. એટલે કાં તો ટ્રાન્ઝેક્શન માં શું હોય, કમર્શિયલ સબસ્ટન્સ નો હોય, અને કા શું હોય તો કે ફેર વેલ્યુ તમે ડિટરમાઇન જ નથી કરી શકતા. જે અસેટ ફર્નિચર ની ફેર વેલ્યુ ની ખબર નથી પડતી અને જે કાર આપી છે એની ફેર વેલ્યુ ની પણ ખબર નથી. તો શું થાય, બરાબર, તો કે તો શું થશે, તો કે તો કેરિંગ અમાઉન્ટ ઓફ અસેટ ગિવન અપ, જે છેલ્લે લાઈન લખી છે ને તે જો acquired asset is not measured at fair value, તો એની કોસ્ટ કઈ રીતે બતાવશો, એની કોસ્ટ બતાવશો જે અસેટ તમે આપી રહ્યા છો. એટલે કે મારા કેસમાં હું કાર આપી રહ્યો છું
ફર્નિચરની સામે. તો ફર્નિચર કેટલા રૂપિયાથી રેકોર્ડ થશે? તો કે કાર જેટલા રૂપિયાની બુકમાં બતાવી. એટલે જો બુકમાં કારની વેલ્યુ 40,000 ની હોય તો ફર્નિચરે મારા બુકમાં કેટલા રૂપિયાથી આવશે? 40,000. આમાં બોલો કા? અરે ગુડ ગુડ ગુડ. તો તારી ઉત્સુકતા અને તારા ઓલા માટે યાર, એટલે તો હું તને 2 દિવસ મિસ કરતો. બોલો કાલે પૂછ્યું મેં અને હું આમ આ ક્લાસમાં એક્સાઇટેડ એટલે જ હતો લેક્ચર લેવા માટે કે તું મળીશ મને. નહીં તો જો ગ્રીનિતા અહીંયા હોત ફિઝિકલી ઓલા તો આપણે શું કહેવાય 4 ચાંદ લાગી જાય. 4 નહીં પણ 4 ને 4 ગ્રીનિતા પણ થઈ 4, તું એ 4 એટલે 8 ચાંદ છે. તો જે ટીટીએ પૂછ્યું કે કમર્શિયલ સબસ્ટન્સ કોને કહેવાય, તો એના ઉપર હું આવી જ રહ્યો હતો બકા, પણ તોય તારી ક્યુરિયોસિટીને દાદ આપણે આપી. તો એના માટે તમારે શું કરવું પડે? તો કે મારે એક આવી સ્વિચ દબાવી. તો ઓબ્વિયસલી તમારે અહીંયા જે ક્વેશ્ચન થાય તેવું બોલી જ રહ્યો હતો ત્યારે કે એ છે કે ભાઈ આજે હું જે અસેટ એક્સચેન્જમાં લઈ રહ્યો છું એને મારે બાય ડિફોલ્ટ ફેર વેલ્યુથી બુકમાં બતાવવાનું. પણ આવું ક્યારે ન કરી શકું? તો કે જ્યારે એક્સચેન્જનું જે ટ્રાન્ઝેક્શન કરી રહ્યો છું એમાં કોઈ કમર્શિયલ સબસ્ટન્સ ન હોય અથવા તો હું ફેર વેલ્યુ નક્કી નથી કરી શકતો. તો એવા કેસમાં બ્રોડ પ્રિન્સિપલ શું યાદ રાખવાનો તમારે? કે તમારે જે અસેટ ગિવન અપ કરી રહ્યા છો એની કેરિંગ અમાઉન્ટથી અસેટને બતાવવાની છે. હવે કમર્શિયલ સબસ્ટન્સ આપણે સમજીએ છીએ, પણ એ પહેલા હું તમને એ પણ ડિસ્ક્લેમર આપી દઉં કે જો મને એક્સચેન્જ ઓફ અસેટનો ક્વેશ્ચન પૂછાશે તો 95% કેસમાં ક્વેશ્ચનના અંદર બહુ સ્પેસિફિકલી લખીને જ આપ્યું હશે કે ટ્રાન્ઝેક્શનમાં કમર્શિયલ સબસ્ટન્સ છે કે નથી. એટલે મારે કમર્શિયલ સબસ્ટન્સ ગોતવા જવાની જરૂર છે નહીં, કે મારે નક્કી કરવા જવાની જરૂર નથી કે ભાઈ કમર્શિયલ સબસ્ટન્સ એટલે શું. બરાબર. એટલે તમારે એઝ અ સ્ટુડન્ટ તમારી રાહ કેવી છે? એકદમ આસાન. તમને ખાલી બ્રોડ બેઝ રૂલ ખબર હોવી જોઈએ કે ભાઈ જે એક્સચેન્જમાં અસેટ લઈ રહ્યા છીએ એ ફેર વેલ્યુથી આવે બુકમાં, બાકી નહીં તો કેરિંગ અમાઉન્ટ ઓફ અસેટ ગિવન અપ થી મારે એને બતાવવાની છે જો લેક ઓફ કમર્શિયલ સબસ્ટન્સ લખેલું. નાઉ કમર્શિયલ સબસ્ટન્સ ટ્રાન્ઝેક્શનમાં છે ક્યારે કહેવાય? તો કે આજે ઓબ્વિયસલી કાર આપણે સાવ આના AS10 ના ઓલા ટેક્સમાં જતા જ નથી. આપણે સીધું એમને એક સામાન્ય માણસના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો સમજીએ કે કાર મારા બુકમાં મેં 40,000 રૂપિયાની બતાવી. બરાબર. તો ફર્નિચર જે છે એ હું 40,000 રૂપિયાથી વધારે બતાવી શકું? લોજિકલી આમ જોવા જાય ન થઈ શકે ને. શું કામ ન થઈ શકે? કારણ કે 40,000 ની વસ્તુ આપી રહ્યો છું બેઝિકલી, અને સામે ફર્નિચર લઈ રહ્યો. તો આમ જોવા જાવ તો લોજિકલી ફર્નિચર કેટલા રૂપિયાથી આવવું જોઈએ? 40,000. પણ હું એને 60,000 થી બતાવવા માંગુ કે જે ફર્નિચરની ફેર વેલ્યુ. આવું ક્યારે થઈ શકે? તો કે આવું બહુ સિમ્પલ કે ભાઈ આવું તો જ પોસિબલ થઈ શકે કે ફર્નિચર જે છે જે હું એક્સચેન્જમાં લઈ રહ્યો છું એ મારી એક્ઝિસ્ટિંગ અસેટ કરતા કેશ ફ્લો મને કેવું કરીને આપતું હોવું જોઈએ? વધારે જનરેટ કરતું. એમાંથી મને કઈક શું થતો હોવો જોઈએ? ફાયદો થતો હોવો જોઈએ. તો જ એની વેલ્યુ જે અસેટ આપી રહ્યો છું એના કરતા કેવી કરી શકાય? વધારે બતાવી શકાય. બરાબર. બાકી તો એ થઈ જ ન શકે. બરાબર. કમર્શિયલ સબસ્ટન્સ બેઝિકલી આ છે. બરાબર. કેશ ફ્લો નું કન્ફિગ્યુરેશન કે ભાઈ જે અસેટ્સ હું ગિવન અપ કરું છું એનો કેશ ફ્લો અને જે સામે અસેટ મને મળી રહી છે એના કેશ ફ્લોઝ ને જો કમ્પેર કરું, બરાબર, તો એમાં કમ્પેર ટુ ફેર વેલ્યુ નો જે બે વચ્ચે ડિફરન્સ છે, કારની ફેર વેલ્યુ અને ફર્નિચરની ફેર વેલ્યુ, એની સામે આ કેશ ફ્લો નો ડિફરન્સ કેવો આવવો જોઈએ? સબસ્ટેન્શિયલ આવો. આજે માનો કે કારને વેચવા જાવ તો 50,000 મળે છે, બરાબર, અને ફર્નિચરની ફેર વેલ્યુ 60,000 છે. એ લોકો વચ્ચેના ફેર વેલ્યુમાં કેટલો ડિફરન્સ? 10,000. પણ જે કેશ ફ્લો જનરેટ થશે કારને રાખત, બરાબર, અને એની સામે ફર્નિચર આવ્યું
બરાબર. ઈ બે વચ્ચેના કેશ ફ્લો નો જે ડિફરન્સ આવી રહ્યો છે એ અપ્રોક્સિમેટલી 10,000 ઓર મોર ધેન 10,000 આવી રહ્યો છે. બરાબર. તો પછી મારું આ ટ્રાન્ઝેક્શન કેવું છે, કમર્શિયલી સબસ્ટન્સ ધરાવે છે એવું કહી શકાય. બરાબર. હવે જો બાય ડેફિનેશન કમર્શિયલ સબસ્ટન્સ ને આપણે જો સમજીએ તો કે enterprise determines whether an exchange transaction has a commercial substance by considering the extent to which its future cash flows are expected to change as a result of transaction. બરાબર. એન્ટરપ્રાઇઝે ડિટરમાઇન કરવાનું, બરાબર, કે જે એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન્સ ઈ લોકો કરી રહ્યા છે એ એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન્સ ના લીધે, બરાબર, જે ફ્યુચર કેશ ફ્લોઝ એને મળવાના, એ ફ્યુચર કેશ ફ્લોઝ માં શું આવવો જોઈએ, ચેન્જ આવવો જોઈએ. આ ચેન્જ કેવો હોવો જોઈએ, સબસ્ટેન્શિયલ. એટલે તમારે કન્ફિગ્યુરેશન્સ ઓફ કેશ ફ્લો જોવું પડે. હવે કન્ફિગ્યુરેશન ઓફ કેશ ફ્લો ને તમે ત્રણ જો જે એલિમેન્ટ આપેલા છે, રિસ્ક, ટાઈમિંગ અને અમાઉન્ટ. બરાબર. આજે આપણે એક ક્વેશ્ચન હમણાં કરીશું પણ ખરી આ એક્સચેન્જ ઓફ ટ્રાન્ઝેક્શન કે ભાઈ ગ્રીન ટ્રિબ્યુનલ તમે નામ સાંભળ્યું છે બધે, આ પર્યાવરણ લક્ષી જે લોકો ટૂંકમાં માથાકૂટ કરે છે તો એસ પર ગ્રીન ટ્રિબ્યુનલ ના ઓલા કાયદા પ્રમાણે આપણે જોવા જઈએ કે જો તમારું સિટી એરિયામાં જો ફેક્ટરી લોકેટેડ હશે ને, બરાબર, તો એને બંધ કરાવી દેવામાં આવશે. બરાબર. એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે શું કર્યું તો કે આ અમેન્ડમેન્ટ આવ્યું ને તો એ લોકોએ સિટી એરિયાની બહાર જીઆઈડીસી કે બીજા કોઈ ઇન્ડસ્ટ્રીયલ સેટ્સ ની રચના કરી અને હવે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તમને ઓફર આપી દે છે કે ભાઈ તમે સિટી એરિયાની ફેક્ટરીને શું કરી નાખો, ગિવન અપ કરી નાખો અને એના એક્સચેન્જમાં અમે તમને શું કરશું તો કે એવી જ એક ફેક્ટરી જીઆઈડીસી માં લોટ કરી દે જે સિટી એરિયાની શું આવી રહી છે બહાર. તો આ એક્સચેન્જ ઓફ બીપી થયું ને, એક ફેક્ટરીની સામે બીજી ફેક્ટરી. હવે આ ટ્રાન્ઝેક્શનમાં કોઈ કમર્શિયલ સબસ્ટન્સ છે કે નહીં તો કે ઓબ્વિયસલી છે, કારણ કે જો સિટી એરિયામાં એમને ઓપરેટ કરતો રહીશ તો ત્યાં રિસ્ક છે, એ શું થઈ જવાનું છે, બંધ થઈ જવાનું. બરાબર. જ્યારે જીઆઈડીસી ના અંદર આવું કોઈ રિસ્ક છે તો સિટી એરિયામાં કેશ ફ્લોઝ મળવાના જ શું થઈ જશે, બંધ થઈ જશે. જો આ મારું એમને કન્ટિન્યુ રહેશે. પણ એક્સચેન્જ વાળી એસેટ લઈશ તો ત્યાં ઓબ્વિયસલી મારા કેશ ફ્લોઝ જે છે મળતા રહેવા. બરાબર. બીજું તમે ટાઈમિંગ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરો કે આપણે કાર ને ફર્નિચર વાળું એક્ઝામ્પલ, કે કાર જો એમને રાખીએ તો કદાચ નેક્સ્ટ 5 years સુધી ચાલવાની, પછી એના યુઝફુલ લાઈફ એની શું થઈ જવાની હતી, પૂરી જવાની. ફર્નિચર ની યુઝફુલ લાઈફ મેં ડિટરમાઇન કરી 10 વર્ષ, તો કારમાં કેશ ફ્લોઝ કે કેટલા વર્ષ સુધી મળવાના છે, તો ફર્નિચરમાં 10 years. તો ટાઈમિંગ વધ્યો તો કેશ ફ્લો શું થવાનો છે, વધવાનો છે. બરાબર. એક ઓર શિયર અમાઉન્ટ. બરાબર. સે ફોર એક્ઝામ્પલ હું સેમી ઓટોમેટિક મશીન ની સામે ઓટોમેટિક મશીન લઈ, બેની યુઝફુલ લાઈફ 5 years છે. ધેટ મીન્સ કે ટાઈમિંગ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી કોઈ ઓલું નથી. પણ સેમી ઓટોમેટિક મશીન કલાકના 100 યુનિટ બનાવીને આપશે, ઓટોમેટિક મશીન કલાકના 150 યુનિટ બનાવે. સેમી ઓટોમેટિક નો મેન્ટેનન્સ ખર્ચો પર એનમ 50,000 રૂપિયાનો છે, જ્યારે ઓટોમેટિક મશીન નો પર એનમ નો ખર્ચો 30,000. તો તમે જો અહીંયા શું થયું તો કે અહીંયા યુઝફુલ લાઈફ સેમ જ છે, કોઈ રિસ્ક પણ નથી. ટાઈમિંગ કે રિસ્ક ના પોઈન્ટ ઓફ વ્યૂ થી બે વસ્તુ કેવી છે, સેમ છે. પણ અમાઉન્ટ ના પોઈન્ટ ઓફ વ્યૂ કે આ જો ઓટોમેટિક મશીન આવશે તો મારો કેશ ફ્લો કેવો થઈ જવાનો છે, કારણ કે હું કલાકના 150 યુનિટ બનાવું છું. બરાબર. અને પ્લસ મારા અમુક એક્સપેન્ડિચર કેવા થાય છે, ઓછા થાય છે, જે પણ મારા કેશ ફ્લો માં. તો જે કન્ફિગ્યુરેશન્સ ઓફ કેશ ફ્લોઝ છે ઓફ અસેટ રિસીવ્ડ differs from the configurations of asset cash flows of assets transferred, right? Or enterprise specific value. આપણી ડેફિનેશન મેં તમને જ્યારે કીધું હતું કે એક્સચેન્જ ઓફ અસેટ વાળું આવશે ત્યાં જ આ ટર્મ આવવાનું. એન્ટરપ્રાઇઝ સ્પેસિફિક વેલ્યુ એટલે શું તો કે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ફ્યુચર કેશ ફ્લો, જે અસેટ માંથી મને કેશ ફ્લો જનરેટ થવાના છે એની પ્રેઝન્ટ વેલ્યુ પ્લસ એમાં એડ કરી દેવાનું શું તો કે એની રેસિડ્યુઅલ વેલ્યુ. બરાબર. Enterprise specific value of portions of operation of enterprise affected by the transaction changes, right, as a result of exchange.
બરાબર. અને હવે આ ત્રીજું છે એન્ડ. આ જે ડિફરન્સ આવ્યો, difference in A or B is significant relative to the fair value of asset. Either cash flow નો configuration નો જે difference છે બે asset વચ્ચેનો, કે enterprise specific value નો જે difference છે બે asset વચ્ચે, એ કેવો હોવો જોઈએ? significant હોવો જોઈએ એની fair value ની સામે. તો આવા ટ્રાન્ઝેક્શન માં શું કહેવાય? કમર્શિયલ સબસ્ટન્સ છે એવું કહી શકાય. અને જો એ કમર્શિયલ સબસ્ટન્સ હોય તો અસેટ ને શેનાથી બતાવવાની છે? ફેર વેલ્યુ. બરાબર. કમર્શિયલ સબસ્ટન્સ ન હોય તો શેનાથી બતાવવાની છે? કેરિંગ અમાઉન્ટ ઓફ અસેટ ગિવન. જે અસેટ આપી રહ્યા છો એની કેરિંગ અમાઉન્ટ જ અસેટ રિસીવ્ડ થઈ રહી છે એનાથી તમારે બતાવવાનું છે. હા, સમજાય ને? ક્લિયર બાળકો? બાકુ ને અલે બોલ બકા બોલ. આ જે ડિફરન્સ થી જે આપણને ફાયદો થાય છે એ બેઝિકલી આ કમર્શિયલ સબસ્ટન્સ. હા, ઓબ્વિયસ છે. મેં કીધું તને કે ભાઈ આજે તું કાર તારી પાસે હોત અને જે રૂપિયા તું કમાતો હોત, ફર્નિચર માં એ રૂપિયામાં શું થાય છે? ચેન્જ થાય. જે એક્સચેન્જ કરવાથી કેશ ફ્લો શું આવે? ચેન્જ આવે. પણ આ ડિફરન્સ જે આવ્યો એ ડિફરન્સ પાછો કેવો હોવો જોઈએ? સિગ્નિફિકન્ટ. સાવ એવું નહીં કે સાવ માઇનર ડિફરન્સ હોય. ફેર વેલ્યુ સામે તું કમ્પેર કર તો ફેર વેલ્યુ જે છે એની સામે આ ડિફરન્સ કેવો હોય? તો કે બહુ નિગ્લિજિબલ હોય, તો પછી રહેતું નથી. જે ફેર વેલ્યુ નો ડિફરન્સ છે આ ડિફરન્સ પણ એની સામે કેવો હોવો જોઈએ? સિગ્નિફિકન્ટ જે છે તે હોવો જોઈએ. બરાબર. પણ મેં તમને કીધું બાળકો એ રીતે કે 90% કેસીસમાં તમારે આવી કોઈ ચિંતા કરવાની નથી કે જ્યાં તમારે કેશ ફ્લોઝ ના કન્ફિગ્યુરેશન્સ જે છે જોવાના આવે, કે તમારે નક્કી કરવાના હોય કે અસેટ જે ગિવન અપ થઈ રહી છે એના કેશ ફ્લોઝ કેવા છે અને અસેટ રિસીવ્ડ થઈ રહી છે એના કેશ ફ્લોઝ કેવા છે. ક્વેશ્ચન ના અંદર જે છે એ તમને કીધેલું જ હશે કે ભાઈ અહીંયા કમર્શિયલ સબસ્ટન્સ છે કે નથી. બરાબર. ટીટી પાછો આવી ગયો છે. બરાબર. તો ઓબ્વિયસલી કે બકા કેશ ફ્લો જે કરેલો છે જે એસેટ નો ઈચ ફેર જે બીજો એસેટ જે આપણે એક્સચેન્જ લેવાના છે એ તો એની ફેર વેલ્યુ જ નથી. કમ્પેર કરવાનો ફેર વેલ્યુ. હા, એટલે તે સિગ્નિફિકન્ટ હોવો જોઈએ ડિફરન્સ, તો તું એને એમ કહી શકે કમર્શિયલ સબસ્ટન્સ. આજે સે ફોર એક્ઝામ્પલ મેં તને કીધું ને હમણાં પાંચમી એક્ઝામ્પલ આપ કે કાર અને ફર્નિચર વચ્ચેની ફેર વેલ્યુ નો ડિફરન્સ 10,000 નો છે. કારણ કે કારે તારી પાસે હોત તો એની ફેર વેલ્યુ 50,000 ની તો હતી જ ને, અને એની સામે ફર્નિચર 60,000 નું આવ્યું. એની સામે બેના કેશ ફ્લો નો ડિફરન્સ ગોતે છો તું ત્યારે, તો કેશ ફ્લો નો ડિફરન્સ તને 10,000 જ મળી રહ્યો છે ઓર મોર ધેન 10,000 મળી. એટલે જ્યારે હું ફેર વેલ્યુ નો ડિફરન્સ જોઉં છું એની કમ્પેરિઝન માં કેશ ફ્લો નો ડિફરન્સ કેવો છે? તો કે સિગ્નિફિકન્ટ ઇનફ છે. ફેર વેલ્યુ છે લીધી તો કેશ ફ્લો થી જ લીધી ને. એવું કોણે કીધું તને? ફેર વેલ્યુ નો મીનિંગ તારે એના માટે બકા એના માટે રોજ આવવું પડે લેક્ચરમાં અને ભણવું પડે. આને ફેર વેલ્યુ કહેવાય. એને કેશ ફ્લો સાથે તો એને માણસો સાથે લેવા દેવા, સપ્લાય ડિમાન્ડ નો કન્સેપ્ટ આવે. કોણ કેટલા રૂપિયામાં લેવા તૈયાર થઈ જાય. પણ એ કેવી હોવી જોઈએ? વિલિંગફુલ પાર્ટી હોવી. બરાબર. એ કેશ ફ્લો ઉપરથી ફેર વેલ્યુ નો મળે બકા. એસ્ટિમેટ તો ન કહી શકાય બકા, કારણ કે તું વેચ તો તને એની આસપાસ રૂપિયા મળે જ 100%. કારણ કે તો તારે નોલેજેબલ. એક મિનિટ પેલા કોણ નીલ બોલી રહ્યો છે ને? હા, હવે એનાથી વધારે મળે, એનાથી ઓછા મળે. બેંચમાં આજે તારે માન કે સે ફોર એક્ઝામ્પલ આ તારે પેન વેચવી છે તો એમને વેચી નાખીશ. બાજુમાં કોણ બેઠો થાય? રોહન. બરાબર. જાગ્યા પાછું બોલવા જઈ રહ્યો. આંધળા પ્રેમમાં છો તું રોહન ના? રોહન તું એના આંધળા પ્રેમમાં છો નથી? બરાબર ને? તો ધેટ મીન્સ કે હેન્ડ ઇન હેન્ડ ટ્રાન્ઝેક્શન થઈ શકે નહીં. એક આર્મ્સ લેન્થ કરવું. તારે પેન વેચવી છે. બરાબર. તો તું જે ભાવ કે રોહન લઈ લે તારા ભાવથી. એવું જરૂર નથી બધા તને ગમતા ભાવ બજારમાં જે ભાવ, કારણ કે તો તમે એક ઇક્વલ ઓલા પર આવી શકો, એગ્રીમેન્ટ ઉપર આવી શકો. બરાબર. બાકી તું એમ કે મને તો 2 જ રૂપિયા ગમે છે, 2 જ રૂપિયા આપો. ઓલો કે મને 20 રૂપિયા ગમે.
એમ નો ચાલે ને બકા. એટલે તારે માર્કેટના અંદર જે ભાવ ચાલી રહ્યો છે, એક નોલેજેબલ પાર્ટીઝ કયા રેટ થી અસેટ ને એક્સચેન્જ કરવા તૈયાર થવાના, એની શું બને ફેર વેલ્યુ. એ એસ્ટિમેટેડ નો હોય બકા, કે લોકો એમને મફતના પ્રોજેક્શન એ લોકો ઈ ભાવથી શું કરવા તૈયાર થતા હોય, અસેટ ને વેચવા તૈયાર થતા. એટલે એને એસ્ટિમેટ તો કેમ કરે, એસ્ટિમેશન માં તો તું ગમે એવું એસ્ટિમેશન કરી. જેમ કે હું પોતે એમ કહું કે આ ફ્લોર ને હું 5 કરોડમાં વેચીશ, આ મારું એસ્ટિમેશન, મારી ફેર વેલ્યુ. તો એમ અરે બરાબર, ઈ કાઇન્ડ ઓફ એનાથી વસ્તુ થઈ કે આપણે એમ કહીએ કે દીપુ ભેગા લગ્ન કરશું, મારું એસ્ટિમેશન છે કે દીપુ ભેગા લગ્ન કરવાના. હવે તો થઈ ગયા લગ્ન એટલે આપણે કઈ કહી ન શકીએ. તો એવું ન ચાલે. નોલેજેબલ અને વિલિંગફુલ પાર્ટી, દીપુ પણ તારા ભેગા લગ્ન કરવા, અને પાછું તમે બે જણા કેવા હોવા છો, નોલેજેબલ હોવા, બે અવેલેબલ હોવા છો, તો એ ટર્મ શું થાય, ભેગી થાય. બાકી ખાલી પ્યોર એસ્ટિમેશન થી થઈ શકે બરાબર. પાકું ને બાબા? વિનીતા તારે કઈ નથી પૂછવું? સર મારા બધા ક્વેશ્ચન નો જવાબ આ લોકોએ કહી દીધો. તમે વિનીતાનું ઠંડર છીનવી લીધું એમ ને? એને આ બધા પ્રશ્ન પૂછવાના છે, આને પૂછી લીધું. ભલે આ વખતે નેક્સ્ટ ટાઈમ આવે નવો પોઈન્ટ આવે ને, એમાં હું પેલા તને પૂછીશ. તું પ્રશ્ન પૂછે પછી આ લોકોને પૂછીશ કે હવે તમારે કોઈને જો આ વિનીતા સિવાયનો પ્રશ્ન પૂછવો. પાકું? હા પર હા સર. હા બસ એવું છો સ્લાઇડ. નેક્સ્ટ પોઈન્ટ છે બાસ્કેટ પરચેસ. બાસ્કેટ પરચેસ કોને કહેવાય? આટલા હોશિયાર તમે લોકો યાર, ગજબ. મને આમ એટલું ગૌરવ આમાં થવા માંડ્યું છે. તો બાળકો, બાસ્કેટ પરચેસ એટલે એકી સાથે લમસમ માં તમે મોર ધેન વન અસેટ ને શું કરી રહ્યા છો, પરચેસ કરી રહ્યા છો. બરાબર, આને બાસ્કેટ પરચેસ કર્યું. તો માનો કે તમે લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી અને ફર્નિચર, આ બધી વસ્તુ 1 કરોડ રૂપિયામાં પરચેસ કરી. તો હવે માથાકૂટ શું થાય? ટૂંકમાં તો આવું તો કોઈ ક્લાસ નો બનાવી શકો ને કે બાસ્કેટ અસેટ. તમારે તો શું કરવું પડે, બુકમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ બતાવવી પડે, મશીનરી બતાવવું પડે અને ફર્નિચર બતાવવું પડે. પણ તમે લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી અને ફર્નિચર માટે કોઈ ઇન્ડિવિડ્યુઅલ કન્સિડરેશન આપ્યું નથી. તમે એક લમસમ સીધે સીધું આપ્યું. તો આ 1 કરોડ રૂપિયાને તમારે શું કરવા પડે, આના ઉપર વેચવા. બરાબર, એના ઉપર તમારે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાના થશે. તો તમારે જે છે એ બુકમાં આવું ટાઇટલ આપવાનું, બાસ્કેટ પરચેસ, અને સીધું તમારે શું લખવાનું, તો કે જો એ ત્રીજી ચોથી લાઈન લખી છે, ઓન ધ બેસિસ ઓફ ધેર રિસ્પેક્ટિવ ફેર વેલ્યુ. બરાબર, એટ ધ ડેટ ઓફ એક્વિઝિશન. એ બધી અસેટની ફેર વેલ્યુ ઉપરથી તમારે શું કરવાનું, તો કે એનું ડિસ્ટ્રીબ્યુશન જે છે એ કરવાનું. પણ માનો કે આવી ફેર વેલ્યુ તમારી પાસે ન હોય તો તમારે રજિસ્ટર્ડ વેલ્યુઅર નો સંપર્ક સાધવાનો. તમે જે અસેટ્સ પરચેસ કરેલી છે એનો વેલ્યુએશન રિપોર્ટ્સ કરાવવાનો. બરાબર, અને વેલ્યુએશન રિપોર્ટમાં એ લોકો અસેટની જે વેલ્યુ નક્કી કરીને આપે, બરાબર, એ પ્રમાણે તમારે અસેટની ફેર વેલ્યુ લેવાની અને એ રેશિયોમાં 1 કરોડ રૂપિયાને શું કરવાના, ડિસ્ટ્રીબ્યુટ કરવાના. બરાબર. જ્યારે બેંકના અંદર હવે તો ધીમે ધીમે ઓછું થવા માંડ્યું છે, પણ તમે જ્યારે હાઉસિંગ લોન લેવા જશો ને, તો એ લોકો દસ્તાવેજની અમાઉન્ટ ઉપર હાઉસિંગ લોન આપે. હવે એ આપણા સૌરાષ્ટ્રના અંદર કેવી પ્રેક્ટિસ છે, તો કે આપણે જે છે બીકોઝ ઓફ જંત્રી મુજબ દસ્તાવેજ થાય છે. સરકારે ભાવ નક્કી કરેલા છે દરેક કડિયાના. પણ માર્કેટમાં એકચ્યુઅલ રેટ અને ગવર્નમેન્ટના રેટ વચ્ચે શું હોય છે, સબસ્ટેન્શિયલ ડિફરન્સ હોય છે. એટલે તમે કદાચ સોદો કર્યો 1 કરોડ રૂપિયાનો, કોને સાઈન કરાવે વાત છે, તો ઓબ્વિયસલી માર્કેટ પ્રમાણે એનો રેટ ચાલી રહ્યો છે 1 કરોડ રૂપિયાનો. સરકારે ખાલી 20 લાખ રૂપિયા જ નક્કી કર્યા. જો આવો કોઈ સોદો થાય તો 20 લાખ રૂપિયા આનો વેલ્યુ થાય. બરાબર, એટલે જ આપણે ત્યાં જે કાળું નાણું જેને આપણે કહીએ છીએ, એ આના લીધે જનરેટ.
તમે ઓફિશિયલી ચેક કેટલાનો આપશો? 20 lakhs. બાકીના 80 લાખ કેવા આપશો? રોકડા, જેનું કોઈ અકાઉન્ટિંગ થતું નથી. બરાબર. આ પ્રેક્ટિસ વર્ષોથી આપણે ત્યાં ચાલતી આવે છે. માનો કે તમે 1 કરોડનું મકાન લ્યો, તમારે એના પર લોન લેવી છે, તો તમને 1 કરોડની લોન લોજિકલી મળી શકે. બરાબર. એટલે ઓબ્વિયસલી તમે તો દસ્તાવેજની અમાઉન્ટ જે છે એના પર જ લોન મળે. બરાબર. તો ઈ લોન મળે તો તમારું તો કઈ આરો અવરો આવે નહીં. કારણ કે 20 લાખ રૂપિયા જ મળે, સામે 80 લાખ નો મેળ કરવાનો નથી વધારે. અરે ગજબ ગજબ. એટલે બેંક શું કરે છે? બેંક શું કરે છે તો કે એનો તમારી પાસે વેલ્યુએશન રિપોર્ટ કરાવશે, અને વેલ્યુએશન રિપોર્ટના અંદર તમે જેટલા રૂપિયાની આસપાસ ખરીદ્યું છે ને એની આસપાસ જ એનું વેલ્યુએશન જે છે નીકળશે. અને બેંક લોન દેવામાં એ વેલ્યુએશન રિપોર્ટનો પણ યુઝ કરશે. એટલે તમને દસ્તાવેજની અમાઉન્ટ, હવે જો કે સ્ટ્રિંજન્ટ રૂલ થઈ ગયા છે ને, તો એક સમયે તો દસ્તાવેજ કરતા 200% જેટલી લોન તમને મળી શકે. દસ્તાવેજ 20 નો કર્યો હોય તો તમે 40 લાખની લોન લઈ શકો. હવે એ 125% એની કેપ કરી નાખી. પણ લોકો એક બીજો રસ્તો પછી ગોઈતો છે કે તમારે લોન વધારે લેવી હોય તો શું કરવાનું, તો કે ફર્નિચર નાખી દેવાનું. તો તમે મકાનની સાથે ફર્નિચરની લોન લઈ શકો. એ ફર્નિચર 15 લાખનું 20 લાખનું એવું બતાવી દો આખું, તો તમે 50-60 લાખ રૂપિયાની લોન જે છે મકાનના દસ્તાવેજ ઉપર લઈ શકો. અને બેંક પણ આવી લોન દેવામાં શું કામ રાજી હોય છે, એટલું વધારાનું શું કામ આપે છે? કારણ કે એને ખબર જ છે કે એકચ્યુઅલમાં જે અસેટની વેલ્યુ જે છે, બરાબર, એના દસ્તાવેજમાં જે બતાવવામાં આવી છે એના કરતા મલ્ટિપલ ટાઈમ્સ કેવી છે, વધારે. તો લોન ઈ લોકો તમને 1 કરોડ રૂપિયાની તો આમી નથી આપતા. જે એનું માર્કેટ વેલ્યુ છે એના ઈ લોકો હાર્ડલી 30 to 55%, 50% ની વચ્ચે જ આપે છે. બરાબર. તો ઓબ્વિયસલી ત્યાં વેલ્યુએશન રિપોર્ટનો યુઝ થાય છે. બરાબર. એવું જ આપણે પણ આપણા બિઝનેસની જેટલી પણ અસેટ્સ છે એનું જો પાર્ટનર્સ વચ્ચે કે કોઈ પણ બીજા સ્ટેક હોલ્ડર્સ છે એના વચ્ચે જો માથાકૂટો થતી હોય કે ભાઈ આનું વેલ્યુએશન શું, બરાબર, તો તમે ત્યાં શું કરાવી શકો છો, એ આખા બિઝનેસનું વેલ્યુએશન જે છે એ કરાવી શકો છો. આ જ રીતે બેંકના અંદર તમે સીસી ઓડી લેશો, 1 કરોડ 2 કરોડ, આપણે જયારે બેંકના ફાઇનલ એકાઉન્ટ કરીશું ત્યારે આપણે આ બધી વસ્તુ એલોબરેટલી ડિસ્કસ કરીશું. તો ત્યારે તમારે કોલેટરલ તરીકે તમારો ફેક્ટરી શેડ, તમારી ફેક્ટરી, તમારા મકાન, આ બધી સિક્યોરિટીમાં આપવું પડશે. અને એનો વેલ્યુએશન રિપોર્ટ કરાવો. બરાબર. જો આ વેલ્યુએશન રિપોર્ટ એવરી 3 years એ કરાવવાનો હોય. જો 3 years સુધીમાં વેલ્યુએશન રિપોર્ટ ન થયો હોય તો એ એકાઉન્ટ એનપીએ બને પાછું. બરાબર. એ ઘણી બધી વસ્તુઓ તમે બેંકના જ્યારે ઓડિટનો પોર્શન શીખશો, બેંકના ફાઇનલ એકાઉન્ટ શીખશો, ત્યાં પણ તમને આ વેલ્યુએશન રિપોર્ટ જે છે એ પાછા સામે આવશે. અત્યારે AS10 ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો યાદ રાખીએ તો કે જો બાસ્કેટ પરચેસ કર્યું હોય તો જેટલી અસેટ બાસ્કેટમાં છે એની ફેર વેલ્યુના રેશિયોમાં એ રૂપિયાને શું કરવાના છે, ડિસ્ટ્રીબ્યુટ કરવાના. ફેર વેલ્યુ ન હોય તો વેલ્યુએશન રિપોર્ટ કઢાવવાનો, અને એના બેસિસ ઉપર જે વેલ્યુએશન આવે એ પ્રમાણે ઓબ્વિયસલી રૂપિયાને તમારે શું કરવાનું આવશે, સેગ્રેગેટ જે છે એ કરવાના આવશે. તો આજે થિયરી થોડીક આગળ વધારી દઈએ, ક્વેશ્ચન્સ કાલે જ્યારે મળશું ત્યારે આ બધા પોઈન્ટ્સ ના કરશું. તો થિયરીમાં જ આગળ જઈએ તો AS10 જે છે એ પીપીઈ ને રેકોગ્નાઇઝ કરવા માટે ઇનિશિયલ રેકોગ્નિશન કોસ્ટ થી થશે. તો તમારે કોસ્ટ થી જ કોઈ પણ પીપીઈ ને બતાવવાની છે, જે ઓલરેડી આપણે આગળ સમજી ચૂક્યા છે. બરાબર. પણ સબસિક્વન્ટલી તમે આ પીપીઈ જે છે એને બે રીતે બુકમાં કન્ટિન્યુ કરી શકો. એક કોસ્ટ મોડેલ ફોલો કરીને અને એક રિવેલ્યુએશન મોડેલ. કોસ્ટ મોડેલ જો ફોલો કરતા હો તો કોઈ ચિંતા છે જ નહીં, કારણ કે જે ખર્ચો તમે કર્યો છે એ જ ખર્ચો કન્ટિન્યુઅસલી શું થશે, બુકમાં આગળ વધતો રહેશે. બરાબર. પણ રિવેલ્યુએશન મોડેલને જો ફોલો કરશો તો તમારે ટાઈમ એન્ડ અગેન તમે જે રિવેલ્યુટ કરી છે અસેટની વેલ્યુ, એ ભાવથી તમારે અસેટને શું કરવાનું થશે, બુકમાં બતાવવાનું આવશે. હવે અહીંયા નવા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ મુજબ જે છે એ અમુક ચેન્જીસ છે કે જૂના AS10 માં નહોતા, પણ હવે નવા AS10 ના અંદર આવી ગયા, જે આગળ આપણે હમણાં સમજીશું. પણ
બે ઓલ્ટરનેટિવ અવેલેબલ છે મેઝરમેન્ટ આફ્ટર રેકોગ્નિશન કર્યા પછી, એટલે ઇનિશિયલ રેકોગ્નિશન પછી, that means કે સબસિક્વન્ટ રેકોગ્નિશન માટે either you can follow COS model or revaluation model. 90% એન્ટિટીઝ કોને ફોલો કરતી હોય છે? COS model. તમે બેલેન્સ શીટ હંમેશા COS મોડેલ થી જ જોશો, બરાબર, પણ જરૂરી નથી કે COS મોડેલ માં જવું, બરાબર. આ મોડેલ જે છે શું બને છે? અકાઉન્ટિંગ પોલિસીઝ કહેવાય, બરાબર, અને should be applied to each class of assets. આ ક્લાસ વર્ડ જે આવ્યો ને, આ ટોટલી નવો વર્ડ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે આપણા નવા રિવાઇઝ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. ક્લાસ ઓફ અસેટ આપણે પીપી ને ક્લાસમાં બતાવવાનું. એટલે સે ફોર એક્ઝામ્પલ મારી પાસે સાપરની ફેક્ટરી છે, મેટોડામાં ફેક્ટરી છે, બરાબર, મારી પાસે જીઆઈડીસી માં ફેક્ટરી છે, બરાબર, તો હું બુકમાં એક એનું મેન હેડ બનાવીશ, ફેક્ટરી બિલ્ડિંગ્સ, બરાબર, અને આ ફેક્ટરી બિલ્ડિંગ્સ ના હેડ ના નીચે શું આવશે? આ ત્રણેય બિલ્ડિંગ આવશે, બરાબર. તો ફેક્ટરી બિલ્ડિંગ્સ જે છે એ મારો શું બનશે? ક્લાસ, બરાબર. આ જ રીતે ઓબ્વિયસલી સે ફોર એક્ઝામ્પલ ફર્નિચર મારો એક ક્લાસ બની શકે, પ્લાન્ટ એન્ડ મશીનરી એક મારો ક્લાસ જે છે એ બની શકે. ખાલી લેન્ડ નો ક્લાસ બનાવું જેમાં હું ડિફરન્ટ મારા લેન્ડ ના પ્લોટ્સ જે છે એ બધા એક ક્લાસ નીચે બતાવીશ. જો તમે ક્લાસની કોઈ એક પ્રોપર્ટીને રિવેલ્યુ કરતા હશો ને, એક આઈટમ, તો આખા ક્લાસને રિવેલ્યુ, બરાબર, ઇન્ડિવિડ્યુઅલ આઈટમ ઉપર નહીં લાગુ પડે. એટલે જો હું મારા મેટોડાની ફેક્ટરીને રિવેલ્યુ કરતો હોઉં ને, તો મારા ફેક્ટરી બિલ્ડિંગ નીચે જેટલી ફેક્ટરીઝ આવે છે ને બધાને મારે શું કરવી પડશે? રિવેલ્યુ. બરાબર. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ એક મોસ્ટ પોપ્યુલર ક્લાસનું લિસ્ટ આપેલું છે કે તમે બુકમાં આવા ક્લાસીસ બનાવી છે. લેન્ડ છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ્સ છે, મશીનરી છે, શોપ, એરક્રાફ્ટ, શિપ, સોરી શોપ શિપ્સ, એરક્રાફ્ટ એક આઈડિયલ એક્ઝામ્પલ છે. સી એરક્રાફ્ટ જે છે ને ઇન નંબર ઓફ પીપી આઇટમ્સ નું બને. એરક્રાફ્ટ નું એન્જિન, એરક્રાફ્ટ ની બોડી, બરાબર, એરક્રાફ્ટ ના અંદર સીટ્સ ને ગેલેજ જે છે, ખાનાઓ અને સીટ્સ ને જે બધી આપણે યુઝ કરીએ, એરક્રાફ્ટ ના ટાયર્સ, બરાબર. તો આ બધી વસ્તુને એક જ જગ્યા અસેમ્બલ કરીને આપણે શું ક્લાસ બનાવ્યો છે? આ જ રીતે તમે ફેક્ટરી બિલ્ડિંગમાં પણ આવું કરી શકો કે ભાઈ આજે બિલ્ડિંગ છે તો ખાલી બિલ્ડિંગ એટલે ચાર દિવાલ જ નહીં, બિલ્ડિંગ ના અંદર જે કઈ પણ છે એ બધું તમારે બિલ્ડિંગ નીચે બતાવવાનું આવે, બરાબર. એટલે ઓબ્વિયસલી બિલ્ડિંગ, પછી ત્યાં લિફ્ટ બનાવી છે તો લિફ્ટ એમ આવી ગઈ, બિલ્ડિંગ નું રૂફ ટોપ આવી ગયું, અને બધાની પાછી આગળ આપણે ડેપ્રિસિએશનમાં ભણશું કે જે પણ એક નવો એડ કરવામાં આવ્યું છે કે હવે કમ્પોનન્ટ અકાઉન્ટિંગ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું કે તમારા માટે જો તમે ક્લાસ બનાવો છો, જેમ કે આજે સે ફોર એક્ઝામ્પલ આપણે એરક્રાફ્ટ ની જ વાત કરીએ તો એરક્રાફ્ટ ના એન્જિન ની જેટલી યુઝફુલ લાઈફ છે એટલી એરક્રાફ્ટમાં જે સીટ્સ અને ગેલેજ નો જે યુઝ થાય છે એની નથી, એરક્રાફ્ટ ના બોડી ની નથી, એરક્રાફ્ટ ના ટાયર ની યુઝફુલ લાઈફ કેવી છે? અલગ. તો તમે કહેતા હો એરક્રાફ્ટ, પણ તમારે પછી એને શેમાં સેગ્રેગેટ કરવાનું આવે? કમ્પોનન્ટ. અને દરેક કમ્પોનન્ટ નું શું ગણવાનું? ડેપ્રિસિએશન. બરાબર. આ સેમ કન્સેપ્ટ બિલ્ડિંગ ને લાગુ પડે કે રૂફટોપ ની યુઝફુલ લાઈફ અલગ છે, લિફ્ટ ની યુઝફુલ લાઈફ અલગ છે, બિલ્ડિંગ જે બનાવ્યું એની યુઝફુલ લાઈફ અલગ છે, લેન્ડ જેના પર ઊભું છે એની કોઈ યુઝફુલ લાઈફ જ નથી. તો આજે મેં બતાવ્યું છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ 70 લાખ રૂપિયા, બરાબર, પણ મારે ડેપ્રિસિએશન 70 લાખ ઉપર નથી કરવાનું, મારે એના કમ્પોનન્ટ શું કરી નાખવાના છે? સેગ્રીગેટ, અને એના ઉપર એ ડેપ્રિસિએશન જે છે એ કાઉન્ટ કરવાનું આવશે. હા સાહેબ, But sir, post model follow કરે તો એમાં તો આપણી જે બેલેન્સ શીટમાં ઓલ્ડ બધી વેલ્યુ હોય તો કંપની પ્રેઝન્ટ નેટ વર્થ કેમ કેલ્ક્યુલેટ થાય? પ્રેઝન્ટ મેથડ એટલે નેટવર્ક. ઓકે, તો જે ખર્ચો કર્યો એ ખર્ચો જ બતાવવાનો આવે ને. આમ આજે માન કે મેં બિલ્ડિંગ બનાવવા માટે 50 લાખ રૂપિયા ખર્ચ્યા છે, મારો એકચ્યુઅલ એક્સપેન્ડિચર કેટલો છે? બરાબર. મારે જો સિસ્ટમેટિક એલોકેશન કરવું હોય તો શેનું કરવાનું આવે? 50 લાખ નું.
બરાબર. તો હું અસેટ ને મારા બેલેન્સ શીટમાં કેરી ફોરવર્ડ કરીશ કેટલા રૂપિયા? 50 lakhs. ને એમાં જેટલું સિસ્ટમેટિક અલોકેશન ટીલ ડેટ સુધી થયું હશે એ બધું શું કરી નાખીશ એમાંથી લેસ કરી. બરાબર. રિવેલ્યુએશનમાં કેટલી થાય? રિવેલ્યુએશન મોડેલ ના આધારે એની અત્યારે ફેર માર્કેટ વેલ્યુ કે જે માર્કેટ વેલ્યુ એ પ્રમાણે ગણવાની આવે. ત્યારે 50 lakhs ની બિલ્ડિંગ હતી પણ અત્યારે માર્કેટમાં 70 lakh રૂપીસ છે, તો હું એને 50 માંથી જમ્પ કરાવીને ક્યાં લઈ જઈશ? 70 ઉપર લઈ જઈશ. તો 20 lakh રૂપીસ નો મારો શું થશે? રિવેલ્યુએશન સરપ્લસ થશે, જે મારે બુકમાં શું કરવો પડશે? પાછો બતાવવો પડશે. ઓલામાં 50 ના 50 એમને એમ રહેશે. જ્યારે વેચીશ ત્યારે માન કે 70 લાખ રૂપિયા આવે તો 20 લાખ રૂપિયા હું પ્રોફિટ તરીકે બતાવીશ. બરાબર. હવે વાત આવે કે તું બિઝનેસ ને વેલ્યુએશન કર, ટ્રુ વેલ્યુ કરવાનું હોય. ટ્રુ વેલ્યુ ના અંદર તો તું જો બિઝનેસ ના કયા પર્પસ થી વેલ્યુએશન કરાવે છો એ પ્રમાણે હોય. એટલે મારે જો એક બિઝનેસ ને વેચવાનો છે મારે, તો હું એનો વેલ્યુએશન રિપોર્ટ કરાવીશ તો ત્યારે મારી આ જેટલી અસેટ છે એ બધાની અસેટની મારી કોસ્ટ નહીં ગણવાની આવે. ત્યારે એ લોકો શું કરશે? એની માર્કેટ વેલ્યુ ડિટરમાઇન કરશે. આ તો ટ્રુ એન્ડ ફેર વ્યૂ નો તારો જે ક્વેશ્ચન જે છે જે આના પછી કહેવાનો જ હતો આપકો, તો એ ટ્રુ એન્ડ ફેર તે 50 લાખ ખર્ચા છે તો ટ્રુલી તે ખર્ચા કેટલા છે એની પાસે? બરાબર. જે વસ્તુ 50 લાખની વસ્તુના કદાચ 1 કરોડ રૂપિયા આવતા હોય તો તું વેચ તો આવે ને, તું વેચવાની છો અત્યારે. એવું તે કે ગોઈંગ કન્સર્ન આપણી જે ફંડામેન્ટલ અકાઉન્ટિંગ એઝમ્પશન જે છે એ પ્રમાણે તે કોઈ ફોરસીએબલ ફ્યુચરમાં કોઈ એવો પ્લાન બનાવ્યો છે કે આને વેચી નાખીશ? બરાબર. તો પછી ક્યાં વાત આવે કે જે વસ્તુ અનરિયલાઇઝ ગેઇન જે છે એને બુકમાં શું કામ બતાવો જોઈએ? જે મેં ખર્ચો એકચ્યુઅલમાં કર્યો છે ઈ જ વસ્તુ બતાવવાની આવે ને, ઈ જ મારી ટ્રુ વેલ્યુ છે કે અસેટની વેલ્યુ અત્યારે 50 લાખ રૂપિયાની છે, 50 લાખ રૂપિયા એની પાછળ ખર્ચો કર્યો છે. બરાબર. હવે જો વેચું ને 70 લાખ આવશે તો આપોઆપ જ 20 લાખ રૂપિયા જે તે પિરિયડના પીએનએલ એકાઉન્ટમાં શું થઈ જવાના? ક્રેડિટ થઈ જ જવાના એઝ અ પાર્ટ ઓફ પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ. ફોર્મ્સ હોય છે તો ઈ દર વર્ષના એન્ડમાં ઈ લોકો એવી રીતે કહે કે આ ફોર્મની આટલી નેટવર્થ છે, તો ઈ લોકો દર વર્ષે રિવેલ્યુ કરતા હશે. ઓબ્વિયસલી કરવું પડે ને. એ તો રિવેલ્યુએશન નો રૂલ જ છે કે જે ફ્રીક્વન્ટ માર્કેટ ચેન્જ આવતું જો તું રિવેલ્યુએશન મોડેલ દર વખતે ઈ જે રિવેલ્યુ કરશે બરાબર છે બધા અસેટ સિવાય, એના કરતા ઈ આ જ મેથડ ફોલો કરે તો ન ચાલે. તને ઈ જ કહ્યું છે. પેલા તો તું સમજ કે મોડેલ ક્યુ ફોલો કરવું છે ઈ કોણ નક્કી કરશે? કંપની કરશે. બરાબર. એ કંપનીની શું બનશે? અકાઉન્ટિંગ પોલિસી બનશે. હવે જો કોસ્ટ મોડેલ ફોલો કરતો હો તો કોઈ મારો કાટલો પકડીને એવું ન કહી શકે કે શું કામ રિવેલ્યુએશન મોડેલ નથી ફોલો. બરાબર. કારણ કે હું બહુ સ્પેસિફિકલી મારા નોટ્સ ફોર્મિંગ પાર્ટ્સ ઓફ અકાઉન્ટ્સમાં લખીને જ આપું કે મારું પીપી જે છે એને મેં કઈ રીતે વેલ્યુ કરેલી છે? કોસ્ટ. હવે જેને મારા બિઝનેસને અસેસ કરવો છે ઈ કોસ્ટ ઉપરથી પોતાની રીતે માર્કેટ વેલ્યુ નક્કી કરી લેજો. એને માર્કેટ વેલ્યુની એટલી ઈચ્છા હોય તો હું તો એને કોસ્ટ થી બતાવું. બરાબર. આની જગ્યાએ જો રિવેલ્યુએશન મોડેલ ફોલો કરું તો મારે રિવેલ્યુએશન મોડેલમાં જવાનું. બરાબર. અને રિવેલ્યુએશન મોડેલ જો ફોલો કરતો હોઈશ તો મારે દર વર્ષે જો એવી અસેટ મારી પાસે હશે કે જેની માર્કેટ વેલ્યુમાં ફ્રીક્વન્ટ ચેન્જ આવે છે, બરાબર, તો મારે એને દર વર્ષે શું કરવી પડશે? રિવેલ્યુ કરવી પડશે. એટલીસ્ટ વન્સ ઇન અ યર તો કરવી જ પડશે. એકથી વધારે વારે થઈ છે. બરાબર. અને જો ઇનફ્રીક્વન્ટ ચેન્જ આવે છે આગળ આપણે હમણાં થિયોરીમાં લઈશું તો એટલીસ્ટ 3 or 5 yearsના તારે બ્રેકેટમાં એકવાર શું કરવાની આવે? એને રિવેલ્યુ કરવાની. જો તું રિવેલ્યુએશન મોડેલ ફોલો કર અને તું રિવેલ્યુએશન મોડેલ ફોલો કરતી હો તો તારે બુકમાં લખીને આપવાનું કે ભાઈ હું રિવેલ્યુએશન મોડેલને ફોલો કરું છું. તો કોઈ માયનો લાલ તને એવું ન કહી શકે કે કોસ્ટ મોડેલ શું કામ ફોલો નથી. મને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડે જ્યારે ઓપ્શન આપ્યો છે કે ભાઈ હું મારી પીપી ને કોસ્ટ થી બતાવું તોય ચાલે અને રિવેલ્યુએશન મોડેલ થી બતાવું તોય ચાલે, તો કઈ વસ્તુ ફોલો કરવી એ મારા ઉપર છે. એને મારા ટ્રુ એન્ડ ફેર વ્યૂ સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે હું ટ્રુ વેમાં જે બતાવવાનું છે એ જ બતાવી રહ્યો છું. કોસ્ટ મોડેલ ફોલો કરી રહ્યો છું તો જે કોસ્ટ ઇન્કર કરી છે ઈ કોસ્ટ થી બતાવી રહ્યો છું. રિવેલ્યુએશન મોડેલ ફોલો કરી રહ્યો છું તો જે એની રિવેલ્યુડ પ્રાઇસ છે એનાથી બતાવ્યું. ઈ ફેર વ્યૂ ક્યારે નો ગણાય? તો કે મેં જ્યારે કોસ્ટ મોડેલ ફોલો કરતો ખર્ચો કર્યો 50 લાખ પણ બુકમાં કેટલાથી બતાવું? 40 લાખ. તો ઈ ફેર વ્યૂ નો. બરાબર. જેમ કે આપણે ડેટર્સમાં 5 લાખ રૂપિયાનું કલેક્શન કરવાનું બતાવીએ છીએ પણ મને ખબર જ છે
એ 5.4 જ મળવાના છે નેક્સ્ટ યર ના આગળ. તો જો એનું પ્રોવિઝન ન કરું ને એના રિલેટેડ ફ્રી ફેર વ્યૂ ન બરાબર. જે રીતે મારી અસેટ ની રિકવરેબલ અમાઉન્ટ ઓછી થઈ ગઈ છે એના ઇન્ડિકેશન્સ મારી પાસે છે, તો જો એમ્પાયરમેન્ટ લોસ પ્રોવાઈડ ન કરું બરાબર, ફ્રી ફેર વેલ્યુ ન ટૂંકમાં ફેર વ્યૂ ન બરાબર. બાકી એનાથી કોઈ લેવા દેવા જ નથી કે ભાઈ બિઝનેસ નું વેલ્યુએશન કઈ રીતે છે. હું તો મારી અસેટ બતાવું છું આ રીતે. તારે વેલ્યુ મારા બિઝનેસ નો કરવો છે તો તું તારી રીતે તારી પોતાની મેથડો યુઝ કર. હું મેં બિલ્ડિંગ મારા બુકમાં 2 કરોડ નું બતાવ્યું છે, તારા પ્રમાણે 20 કરોડ છે, તો તું લખ તારા રિપોર્ટ ના અંદર કે ભાઈ બિલ્ડિંગ જે 2 કરોડ નું છે એની માર્કેટ વેલ્યુ 20 કરોડ આવે. ઈ તારા ઉપર, ઈ યુઝર ના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત. એઝ એન એન્ટિટી હું મારે જે કરવું હશે ઈ વસ્તુ મારે શું કરવી પડે, કન્સિસ્ટન્ટલી ફોલો કરવી. એમાં ક્યાંય બાંધછોડ કરી શકું. તો આ પોપ્યુલર ક્લાસીસ છે બાળકો કે હવે શિપ છે, એરક્રાફ્ટ, મોટર વ્હીકલ્સ, ફર્નિચર ફિક્ચર્સ, ઓફિસ ઇક્વિપમેન્ટ્સ, બેરર પ્લાન્ટ્સ. આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ના અંદર શું કરવામાં આવ્યા છે, ઇલુસ્ટ્રેશન આપવામાં આવ્યા. તમે આ સિવાયના પણ ક્લાસીસ શું કરી શકો છો, બનાવી શકો છો. તમારી પાસે કયા ટાઈપની પીપી છે એ પ્રમાણે તમે ક્લાસીસને શું કરી શકો છો, માં ચેન્જીસ કરી શકો છો. બરાબર. પણ જેવું કહેતો હતો જેનાથી આપણે શરૂઆત કરી આ વસ્તુની આખી કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ AS10 માં આ જે રિવાઇઝ કરવામાં આવ્યું એમાં આ એક પહેલો ચેન્જ. જૂનો AS10 ના અંદર આપણે ઇન્ડિવિડ્યુઅલ અસેટ જ બતાવતા હતા. એટલે હું મેટ્રોની બિલ્ડિંગ અલગ બતાવું, શાપરની બિલ્ડિંગ અલગ બતાવું, GIDC ની બિલ્ડિંગ અલગ બતાવું. છે ત્રણેય કેવી પાછી બિલ્ડિંગ. જ્યારે હવે આ રિવાઇઝ AS10 ના અંદર શું કહેવામાં આવ્યું કે તમે શું બનાવી નાખો, કોમન હેડ કે ભાઈ ફેક્ટરી બિલ્ડિંગ્સ. અને ફેક્ટરી બિલ્ડિંગ્સ માં 3 બિલ્ડિંગ આવી. બધાને ક્લિયર ભાઈ? હવે માનો કે જો કોસ્ટ મોડેલ ફોલો કરું છું, આ છેલ્લી સ્લાઇડ કરી લઈએ બાળકો આપણે, પછી રિવેલ્યુએશન મોડેલ ક્યારે મળશું ત્યારે આપણે કરીશું. તો કોસ્ટ મોડેલ ના અંદર મારે બુકમાં અસેટ ને કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું છે. ઇટ્સ અ પ્રેઝન્ટેશન ઓફ અસેટ. આપણે ઓલરેડી રેકોગ્નાઇઝ કરી નાખી, મેઝર કરી નાખી, હવે એને પ્રેઝન્ટ કરવાની વાત છે. તો પ્રેઝન્ટ કઈ રીતે કરશું, તો કે એની કોસ્ટ લખવાની, જે ખર્ચો કર્યો છે, અને એમાંથી લેસ શું થશે, ટીલ ડેટ સુધીનું અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. બરાબર. અને એમાંથી લેસ હજી બીજું શું થશે, ટીલ ડેટ સુધીનો એમ્પાયરમેન્ટ લોસ. બરાબર. અને હવે જે આવે ઈ મારા બુક ના અંદર એની નેટ વેલ્યુ આવે, જેને હું શું કહીશ, નેટ કેરિંગ અમાઉન્ટ. આટલા રૂપિયાથી બુકમાં અમાઉન્ટ શું થઈ રહી છે, કેરી થઈ રહી છે, એવું હું કહીશ. બરાબર. તો આજે જે થિયોરીમાં ડિસ્કશન કર્યું બાળકો, એમાં તમે કોસ્ટ ઓફ સેલ્ફ કન્સ્ટ્રક્ટેડ વાળું નહીં લખો ચાલશે, મેઝરમેન્ટ ઓફ કોસ્ટ નહીં લખો ચાલશે, પણ આ એક્સચેન્જ ઓફ અસેટ ખાસ લખવાનું. ડિટર્મિનેશન ઓફ કોમર્શિયલ સબસ્ટન્સ તમારે જો લખવું હોય તો કઈ વાંધો નથી, પણ બાકી ઓબ્વિયસલી આ મેઇન રૂલ આ તમારે બુકમાં હોવો જોઈએ. બરાબર. બાસ્કેટ પરચેસ લખી નાખવાનું, કઈ રીતે વેલ્યુ થાય છે, અને મેઝરમેન્ટ આફ્ટર, જેમાં કોસ્ટ મોડેલ અને રિવેલ્યુએશન મોડેલ, બે મોડેલ અને કોસ્ટ મોડેલ પ્રમાણે આનું આ પ્રેઝન્ટેશન. બાકુ તો કાલે જ્યારે મળશું, તો કાલે કદાચ મળશું તો બાળકો આપણે પહેલા રિવેલ્યુએશન મોડેલ ને થિયરીમાં પૂરો કરશું, અને પછી આ બે પોઈન્ટ ના સાથે ક્વેશ્ચન સ્ટાર્ટ કરવા, એક્સચેન્જ ઓફ અસેટ અને રિવેલ્યુએશન મોડેલ. બરાબર. એ બે વસ્તુ આપણે પછી પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈશું. તો આવજો બાળકો બધા. ભાઈ બધાને સમજાણું છે ને, ઓનલાઈન વાળા બાળકો? યસ સર. હા સર. ઓકે. તો આવજો ભાઈ.